ત્યારે માણસનો સમય પરિવર્તન થાય છે એનું કાંઈ નક્કી નથી. ચંચુલાના ઘરની અંદર સવારે ખાવાનું હોય તો સાંજે ન હોય, ક્યારેક 1 દિવસ, ક્યારેક 2 દિવસ, ક્યારેક 5 દિવસ, ક્યારેક તો 7 દિવસના ઉપવાસ આ ચંચુલાના ઘરની અંદર થાય છે. નાના નાના બાળકો છે, એને પહેરવા માટે વસ્ત્ર પણ નથી. અરે શિયાળાની કડકડતી ઠંડીમાં ઓઢવા માટે કોઈ ઢાબડા પણ આના ઘરમાં નથી. અને સ્વયં આ ચંચુલા જે વિધવા થઈ છે, ઘરમાં એક અનાજનો દાણો નથી. અને અધર્મનો આચાર લેનારી હોય બાસ્કલ નગરમાં એની કોઈ ઇજ્જત આબરૂ કે માન સન્માન પણ નથી. બધા લોકો એને ધિક્કારે છે. કોઈ એને કશું જ સહાય કરવા માટે, મદદ કરવા માટે પણ આગળ આવતું નથી. અને આવી અનાથ વિધવા ચંચુલા પોતાના નાના નાના બાળકોને લઈ અને ફૂટપાથ ઉપર એક ઝોપડું બનાવી અને ઝોપડામાં રહે છે. ઘરમાં બાળકોને ઓઢવા માટે ધાબળા પણ નથી, પહેરવા માટે વસ્ત્ર પણ નથી. અને સ્વયં એ ચંચુલા શિયાળાની કડકડતી ઠંડીથી પોતાના બાળકોને બચાવવા માટે શું કરે છે? તો કે ચૂલામાંથી જે રાખ નીકળે છે ને રાખના ઢગલા કરી અને રાખના ઢગલામાં બાળકોને સુવાડીને ઉપર રાખ વાળી અને બાળકોને ઠંડીથી બચાવે છે. અને બાળક નિંદ્રમાંથી જાગે, ઘરમાં કશું ન હોય, અને સ્વયં માં છે, માં પોતાના સંતાનને સાંત્વના આપવા માટે ચૂલાઓમાં અગ્નિ પ્રગટ કરી અને ચૂલા ઉપર થાંભળું રાખીને એમાં માત્ર પાણી રાખી અને ચમચાથી પાણીને હલાયા રાખે. અને બાળક જાગે અને કહે કે માં મને ભૂખ લાગી છે, ખાવાનું આપે. ત્યારે આ માં કહે છે કે બેટા, જો રસોઈ તૈયાર થાય છે, હમણાં તૈયાર થાય એટલે તને જગાડું છું, તું સૂઈ જા. અને હકીકતમાં એ થાંભળામાં કશું જ ન હોય, પણ એક માં છે. આ જગતની અંદર દીકરો ગમે એવો હોય, પણ માં માટે દીકરો દીકરો છે. સૌથી વધારે દીકરા બાળકની પીડા, એની વેદના કોને થાય છે? બાળક પોતાના દીકરા ઉપર વધારે મુશ્કેલી આવે, દુઃખ આવે, એની સૌથી વધારે પીડા થતી હોય ને તો એક માને થાય છે. બીજા કોઈને પીડા ન થાય. માં એક એવું પાત્ર છે કે જેને અમારા શાસ્ત્રોએ, અમારા પુરાણોએ એ પાત્રને બાકાત કર્યું છે. અમારા બોટાદ કરો તો ત્યાં સુધી કહ્યું છે કે આ જગતમાં મનુષ્ય બધાની જોડ મેળવી શકે છે, પણ પોતાની જનેતાની જોડ ક્યારે પણ પ્રાપ્ત કરી શકતો નથી. સ્વયં અમારા બોટાદકર સંત કવિના શબ્દો છે. એ કહે છે કે માં એની જોડ ક્યારે ન મળી શકે. એનો પ્રેમ કેવો છે? તો કે મધથી પણ મીઠો, મેહુલાનું જે જળ આવે છે ને એ અમૃત સમાન છે. એનાથી પણ માની મમતા છે ને એ વધી જાય છે. કારણ કે માં એ માં બીજા બધા વનવગડાના વાહ છે. આ જગતની અંદર માણસ બધા જ ઋણમાંથી મુક્ત થઈ શકે છે, પણ અમારું શિવશાસ્ત્ર, અમારા પુરાણો, અમારા ધર્મશાસ્ત્રો કહે છે કે માણસ માના ઋણમાંથી ક્યારે પણ મુક્ત થઈ શકતો નથી. એની જોડ ક્યારે પણ એને મળી શકતી નથી. એવું અમારું શિવ મહાપુરાણ કહે છે, બોટાદકર કહે છે. મીઠા મધુને મીઠા મેહુલાલો, મીઠા મધુને મીઠા મેહુલાલો, મીઠી જે મોરી માતરે જનની જોડ સાથી નહીં મળે. મીઠા મધુરે મીઠા મેહુલાલો, એથી મીઠી જે મોરી માતરે જનની જોડ સાથી નહીં જડે.
ચોમાસાની અંદર વર્ષા ઋતુની વાદળી આકાશની અંદર ગર્જના કરે અને થોડીક વાર વરસી અને પછી શાંત થઈ જાય. પણ માનવ સંતાન માટે પ્રેમ અવિરતપણે વરસતો રહે છે. સ્વયં અમારા સંત કવિ બોટાદકર કહે છે, વરસે ઘડી કવ્યોમ વાદળી રહ્યો, વરસે ઘડી કવ્યોમ વાદળી રહ્યો, માળીનો મેઘ વારે જનની જોડ સખી નહીં જડેલો, માળીનો મેઘ વારે માછરે જનની જોડ સખી नहीं आगे क्या बोला है? आगे બોટાદકરે શું કહ્યું કે ગંગા અને યમુના એવી પવિત્ર સરિતાઓના નીર એનો પ્રવાહ ક્યારેક ઓછો થાય, ક્યારેક વધી જાય, પણ માનો પ્રેમ પોતાના દીકરા માટે, પોતાના બાળક માટે નિરંતર એટલો જ રહે છે. દીકરો ગમે એટલો મહાન થયો હોય તો પણ મા માટે એ દીકરો દીકરો જ છે. સ્વયં અમારા સંત કવિ કહે છે, પ્રભુના પ્રેમ ગણી પૂતળી લો, જગતી જુએ જાત રે જનની જોડ મધુર મીઠા મેહુલાયો, એથી મીઠી છે મોરી માત રે જનની જોડ સખી નહીં જડેલો. એટલો અદ્ભુત મહિમા હિમાનો વર્ણવ્યો છે. हमारा एक कविए सुंदर रचना करी છે कि उसको देखा कभी पर उसकी जरूरत क्या होती, अहे माँ तेरी सूरत से भगवान की सूरत क्या अलग होती. क्या क्या माँ के लिए જનતા માટે શું ને શું કવિઓએ લખ્યું છે. સ્વયં પુરાણો, ધર્મશાસ્ત્રો એક માનું એવું પાત્ર છે કે એને બાકાત કરી દીધું છે. ચંચુલા એના બાળકો જ્યારે જાગે છે ત્યારે ઘરમાં કશું ન હોય એટલે બાળકને સાંત્વના આપવા માટે ચૂલામાં અગ્નિ પ્રગટ કરી થાંભ રાખી, એમાં પાણી રાખી અને હલાઈ અને બાળકને કહે છે કે બેટા આ રસોઈ તૈયાર થાય છે તો સુઈ જા, હમણાં થાય એટલે તને જગાડું. અને ક્યારેક એ બાળક ઊભું થાય છે કે માં આમાં શું મૂક્યું છે, ક્યારનું તૈયાર થાય છે. અને બાળક જ્યાં જોવા આવે છે ત્યાં તો ચંચુલાની આંખમાંથી અશ્રુ આવે છે, કારણ કે થાંભળામાં કશું જ નથી હોતું. અને જગતમાં જેને ગરીબી જોઈ હોય ને એને ખબર હોય કે ગરીબીની વેદના શું છે. ભાઈ જે ઝોપડામાં રહેતો હોય ને એને ખબર હોય કે ઝોપડાની અંદર રહેવાની પરિસ્થિતિ શું છે. બંગલામાં રહેતો હોય એને ખબર ન હોય, મહેલના વાસી હોય ને એને ખબર ન પડે કે ગરીબીની વેદના શું છે. જે ભૂખ્યો હોય એને ખબર હોય કે ભૂખની વેદના શું છે. ભાઈ જે 32 પ્રકારના ભોજન અને 33 પ્રકારના સબ્જી આનો પૂરો ઠાળ ખાઈને બેઠો હોય એને ખબર ન હોય કે ભૂખની વેદના શું છે. તો જેને ભૂખ લાગી હોય, જેને ભૂખ વેઠી હોય, જેને ગરીબી જોઈ હોય, જેને મુશ્કેલી જોઈ હોય,
જેને દુઃખના દિવસો જોયા હોય ને એને ખબર હોય કે દુઃખ ક્યાં હોતા હૈ, દરિદ્રતા ક્યાં હોતી હૈ, ગરીબી ક્યાં હોતી હૈ ભાઈ. જગતની અંદર માણસનું શ્રેષ્ઠ ઘડતર શામાં થાય છે? તો કે દુઃખની અંદર, ગરીબીમાં, મુશ્કેલીમાં, અવરોધોમાં, સંસારના પ્રપંચોમાં, સંસારની વ્યાધિઓમાં. કમળ ક્યાં ખીલે છે? તો કે કાદવની અંદર. गुलाब कहाँ खिलता है? तो कि कंटकों के बीच में. એટલે મારું શિવ શાસ્ત્ર કહે છે કે માનવ જીવનની અંદર પરમાત્માની પાસે, ઈશ્વરની પાસે થોડુંક દુઃખ પણ માંગવું, રૂપો સુખ માંગવું નહીં. ભગવાન પાસે દુઃખ પણ માંગવું જોઈએ. કારણ કે માણસનો દુઃખની અંદર જ શ્રેષ્ઠ રીતે ઘડતર થાય છે, સુખમાં ઘડતર થતું નથી. મહાભારતની કથાથી તો આપ બધા વાકેફ છો ને. મહાભારતની કુંતાએ ભગવાન કૃષ્ણ પાસેથી શું માંગ્યું હતું? કૃષ્ણ એની કુંતાએ એકવાર પૂજા કરી, આરાધના કરી અને સ્વયં ત્રિભુવનનો નાથ ભગવાન કૃષ્ણ કુંતા ઉપર પ્રસન્ન થયા અને કહે છે કે ફોઈ કુંતા. કુંતાજી ભગવાન કૃષ્ણને સંબંધમાં શું લાગતા હતા? તો કે ફઈ થતા હતા. અને સ્વયં કૃષ્ણએ કહ્યું, કુંતે તમારી પૂજા અને મારા પ્રત્યેની ભક્તિ અને વૈરાગ્યથી હું ત્રિભુવનનો નાથ ભગવાન કૃષ્ણ, હે કુંતે, તમારી ઉપર પ્રસન્ન થયો છું. તમે વરદાન માંગો, તમને ન આપી શકાય એવું મારા માટે આ જગતની અંદર કશું અસંભવ નથી. તમે માંગો. અને ત્યારે અહીં ભારત વર્ષની એક ક્ષત્રિય નારી કુંતે ત્રિભુવનના નાથ પાસેથી શું માંગે છે? આ બધાએ જાણ્યું છે કે હે કનૈયા, હે કૃષ્ણ, જો તે મારી ભક્તિનો સ્વીકાર કર્યો હોય, મારી પૂજા એનો તે સ્વીકાર કર્યો હોય ને તું મને વરદાન જ આપવા ઈચ્છતો હોય તો હું માંગુ છું, સાંભળ, મને દુનિયાના બધા જ દુઃખ આપી દેજે, મને દુનિયાની બધી વ્યાધિ આપજે, મને દુનિયાની બધી પીડાઓ, મુશ્કેલીઓ એ બધું તું આપી દેજે. અને જ્યારે ભારત વર્ષની આ ક્ષત્રિય નારી કુંતા ત્રિભુવનના નાથ પાસેથી આવું માંગે છે, જ્યારે સ્વયં ભગવાન કૃષ્ણ જેને ગોવર્ધન પહાડને પોતાની તચલી આંગળી ઉપર ઉચક્યો હતો ત્યારે પણ વિચલિત ન હતો થયો, જેને બાલ્ય અવસ્થામાં કેટલા મહાન પરાક્રમો કરનાર એ ત્રિભુવનનો નાથ કૃષ્ણ ક્યારે પણ વિચલિત નથી થયો. પણ આજે એક ભારત દેશની આબળા કુંતાએ જ્યારે આવી માંગણી કરી ત્યારે સ્વયં ભગવાન કૃષ્ણ પણ એક વારના તો વિચલિત થયા છે અને કુંતાની સામે બે હાથ જોડીને કહે છે કે હે કુંતે, તમે આ શું માંગ્યું છે? અરે સુખ માટે તો રાજા, મહારાજા, ઋષિ, મુનિ, યોગી, યતિ નિરંતર વર્ષોના વર્ષો સુધી મારી આરાધના કરે છે ને કુંતે તે માંગી અને દુઃખ માંગ્યું છે. આવું કેમ? મને સમજાતું નથી. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કુંતાની શરણાગતિ સ્વીકારે છે અને ત્યારે ભારત વર્ષની અબળા એ કુંતા સ્વયં કૃષ્ણને શું જવાબ આપે છે ખબર છે? સ્વયં કુંતા કહે છે કે હે પ્રભુ, જો મારા જીવનની અંદર મુશ્કેલીઓ હશે, દુઃખ હશે, પીડા હશે, વેદના હશે, દરિદ્રતા હશે ને, તો હે પ્રભુ, મારા હૃદયની અંદર નિરંતર તમારી ભક્તિ અને તમારું સ્મરણ, તમારું નામ કીર્તન રહેશે ને તમારું સ્મરણ રહેશે ને એટલે હે કૃષ્ણ, હે કનૈયા, તું મારી સાથે હશે અને જેની સાથે તમે હો, જેની સાથે ઈશ્વર હોય, જેની સાથે ત્રિભુવનનો નાથ હોય, એને જગતના દુઃખો એના કોઈ પણ પ્રકારનો અહેસાસ થતો નથી અને સુખ અને દુઃખ બધું સમાન બને છે. અને જો સુખ આવી જાય તો કદાચ સુખની અંદર હું મોહિત થઈ અને ક્યારેક મારા હૃદયની અંદર તમારું સ્મરણ ભૂલાઈ જાય અને હે પ્રભુ, તમારું સ્મરણ ભૂલાય તો તમે મારાથી દૂર થઈ જાઓ, એટલે મને તમે દુઃખ આપો. અને દુઃખની અંદર જ માણસનો શ્રેષ્ઠ ઘડતર થાય છે. સુખમાં ક્યારે શ્રેષ્ઠ ઘડતર થતું નથી.